મિત્રો નમસ્કાર, આ સોનું મારી ચેનલમાં સ્વાગત છે. જો આજે આપણે મારા મિત્રના મકાન બંડી ટેચે જોઈ રહ્યા છે. પાછલો ભાગ દેખો. હવે આ અંદરનું છે, આ બેઠક રૂમ છે, પ્લાન્ટ છે, સામે રસોડું છે જોઈ શકાય છે, કિચન, ફ્રીજ. હવે આપણે આગળ તરફ જઈ રહ્યા છે, જે એન્ટ્રન્સનો ભાગ છે એ તરફ મિત્રો અંદર આવી રહ્યા છે. અમારી સાથે જે વીકેન્ડ બેસે છે બાગમાં અને વીકેન્ડમાં અમે બેસે તો આમનો આગળનો ભાગ છે. બાજુમાં કબાટ છે, ત્યાં ગરમ કપડામાં લટકાવવામાં આવે છે કારણ ઠંડી બહુ પડે શિયાળામાં. અંદર આવી ગયા આપણે બહારનું ખોલીને એન્ટ્રી મારીને. આ વોશરૂમ છે, આ ઉપર જવા માટેનો રૂમ છે. ઉપર 3 બેડરૂમ આવેલા છે અલગ અલગ. ભોય તળિયા માટેનું એન્ટ્રન્સ. અહીં તમે નીચે ભોય તળ્યું છે જોઈ શકાય છે. આ ભાઈ આપણે પાછળ કિચન બાજુ આવી ગયા છે. તો કિચનની આ ગોઠવણી છે. કિચનની સામે જ જોઈ શકાય છે રૂમ છે. બધા મિત્રો બેઠા છે. ગેરેજ છે, ગેરેજની અંદર બેઠો છે ભલે જમવાનું. આ લેડીઝ જમી રહી છે અમારી ફ્રેન્ડ સર્કલની. અમારે જમવાનું પતી ગયેલું છે. તો એ 15 જો ઘરમાંથી ખુલે છે ને બહારથી એન્ટર થવાય છે ગેરેજની અંદર. ત્યાં સ્ટોર રૂમ જેવું બધું મૂકી શકાય પણ છે ને ગાડી પણ મૂકી શકાય છે. હોલ છે, ચાઇલ્ડ રૂમ. આ ચિલ્ડ્રન રૂમ છે, નાના બાળકો માટે. મંદિર છે, મંદિર ગોઠવેલું છે. આ ફરી પાછા આપણે કિચન તરફ આવી રહ્યા છે. કેવું છે? આ કિચનનો ભાગ છે. કિચનના સાધનો છે. બધા મિત્રો બેઠા છે. બેઠક છે, ટીવી છે, એલાર્મ છે. મજા આવે છે આ મિત્રો સાથે. ખરેખર ટાઈમ પાસ થઈ જાય છે એવા મિત્રો છે. અમે 4 મહિના છે પણ 4 મહિના મિત્રો મિત્રો સારી થઈ ગઈ છે બધા જોડે. વીકેન્ડ કરીએ છીએ. વીકેન્ડ જમવાનું જે બધા મિત્રો વારાફરતી બોલાવે છે. બધાને ઘર દેખવા મળે છે. એટલે તમને મેં આ બંડી ટેચ ઘર કેવું અંદર કેનાથી બતાવ્યું છે. સેમ આપણા જેવું જ હોય છે. બહારથી એમનો લુક જુદો હોય છે. એ મકાન ઢોળાવાળાના લાકડાના બનેલા હોય છે. અહીંયા લાકડા સિવાય કશો ઉપયોગ બહુ થતો નથી. અને જે પગથિયા છે તૈયાર મૂકી દેવામાં આવે છે.